હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત શાળા વિકાસ સંકુલ પ્રથમ પરીક્ષાનું પેપર અને એનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આનું સોલ્યુશન કરીએ. તો અહીં આપણો વિભાગીનો પ્રશ્ન છે. નીચે આપેલ પ્રશ્નના સૂચના મુજબ જવાબ આપો. કે જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 1/7 વત્તા વર્ગમૂળ 5ના છેદનું સમયકારક અવયવ ખાલી જગ્યા છે. તેનો જવાબ થશે ઓપ્શન સી કે 7 ઓછા વર્ગમૂળમાં 5. એના પછી બીજો પ્રશ્ન છે કે 4x વર્ગ ઓછા 28x વત્તા 49 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તો ત્યાં આપણી પાસે થશે ઓપ્શન ડી 2x ઓછા 7. એના પછી છે કે બિંદુ 7 અને 0નું ઉગમ બિંદુથી અંતર, તો તે થશે ઓપ્શન ડી 7. એના પછી ચોથો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ સમીકરણ 2x વત્તા 7y બરાબર 30નો ઉકેલ નથી. તેનો જવાબ થશે ઓપ્શન બી 2 અને 7. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરું. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જો કોઈ બહુપદી p ઓફ x માટે p ઓફ -5 બરાબર 0 હોય તો ખાલી જગ્યા એ p ઓફ xનો એક અવયવ છે. તેનો જવાબ થશે x વત્તા 5. એના પછી છે કે તૃતીય ચરણમાં આવેલા બિંદુના બંને યામ, તો તે ઋણ હશે. એના પછી છે કે 2x ઓછા 5y બરાબર 0નો આલેખ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર થાય છે, તો એ થશે 0, 0થી. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 5 ગણું છે, તો તે ખૂણાનું માપ તો તે થશે 75. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા બને તે કે ખોટા તે જણાવો. તેમાં આપણો 9મો પ્રશ્ન છે કે 5/19 અને 11/19ની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલી છે, તો આપણું આ વિધાન એ ખોટું છે. એના પછી છે કે બહુપદી 5x વત્તા 8નું શૂન્ય 8/5 છે, તો આ વિધાન પણ ખોટું છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે, તો આ વિધાન ખોટું છે. એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપું. તેમાં 12મો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો એમાં છે કે 2π, તો તે આપણું અસમય સંખ્યા છે. ખૂણો x અને ખૂણો y રેખિક જોડ રચે છે. જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 25/11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. તો ખૂણો x બરાબર 125 અને ખૂણો y બરાબર 55. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. તેમાં પહેલો પ્રશ્ન છે કે -3 -8નું સ્થાન, તો તે થશે તૃતીય ચરણમાં. -10 7નું સ્થાન, તો તે થશે દ્વિતીય ચરણમાં. એના પછીનો આપણો બીજો વિભાગ બી છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે સાદું રૂપ આપો 1/2 અને 11/1/4. તો તેનો જવાબ થશે 11/1/4. આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. 1/7, તો તેનું સમીકરણ કરીએ તો તે થશે વર્ગમૂળમાં 7/7. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. 3x વત્તા 4 3x ઓછા 5, તો તેને આપણે લખી શકીએ કે 9x વર્ગ ઓછા 3x ઓછા 20. તો એના પછીનો પ્રશ્ન છે કે બહુપદી x4 વત્તા x3 વત્તા x2 વત્તા x વત્તા 1નો અવયવ x વત્તા 1 છે કે નહીં તે નક્કી કરો. તેનો અવયવ નથી. એના પછી છે કે a બરાબર 5, b બરાબર -5, c બરાબર -3, d બરાબર 3 હોય તો ab અને cd એ કયા ચરણનું બિંદુ છે, તો તે તૃતીય ચરણનું બિંદુ થશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. તો આપણું સમીકરણ છે કે 2 ઓછા 2x વત્તા 3y બરાબર 6. તો જો આપણે તેને ax વત્તા by વત્તા cના સ્વરૂપમાં ફેરવીએ તો તે થશે કે ઓછા 2x વત્તા 3y ઓછા 6 બરાબર 0, કે જેનાથી a બરાબર -2, b બરાબર 3 અને c બરાબર -6. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાન અસત્ય છે. તમારા જવાબ માટે કારણ આપો. તો અહીં પહેલું વિધાન છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય, તો એના માટે આપણે આ પ્રમાણે આકૃતિ દોરીએ અને લખીએ કે આ વિધાન અસત્ય છે. નીચેની આકૃતિમાં p અને q માંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, પરંતુ ફક્ત એક જ અને માત્ર એક જ અનન્ય રેખા p અને q બંનેમાંથી પસાર થાય છે, કે જે આપણો પૂર્વધારણા 5.1 સાથેનો વિરોધાભાસ છે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે આકૃતિમાં રેખા XY અને MN એ O બિંદુમાં છેદે છે. જો ખૂણો POY બરાબર 90 અને A જેમ B બરાબર 2/3 હોય તો C શોધો.
તો આપણને આ પ્રમાણેની આકૃતિ આપી છે. તો એના માટે આપણે લખી શકીએ કે અહીં ખૂણો XOY એ સીધી રેખા છે. ખૂણો B વત્તા ખૂણો A વત્તા ખૂણો B બરાબર વત્તા ખૂણો POY બરાબર 180 છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો B વત્તા ખૂણો A બરાબર વત્તા 90 બરાબર 180 છે. તો માટે ખૂણો B વત્તા ખૂણો A બરાબર 180 ઓછા 90. તો તે આપણી પાસે થશે 90. અને અહીં આપણને A/B બરાબર 2/3 આપ્યા છે. તો માટે આપણે લખી શકીએ કે A બરાબર 2x એટલે A બરાબર 36 થશે. તો એના પરથી આપણે લખી શકીએ કે XY અને MN એ પરસ્પર O બિંદુમાં છેદે છે. તો ખૂણો C બરાબર A વત્તા POY જે અભિકોણ છે અને ખૂણો C એ 36 વત્તા 90. તો માટે આપણને જે ખૂણો C જે છે એ 126 મળશે. તો આ માંગેલ ખૂણો એ 126 છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે આકૃતિમાં જો QT લંબ PR હોય અને ખૂણો TQR બરાબર 40 હોય તથા ખૂણો SPR બરાબર 30 હોય તો તે X અને Y મેળવો. તો આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે. તો એના પરથી આપણે લખી શકીએ કે ખૂણો TQRમાં 90 વત્તા 40 વત્તા X બરાબર 180 છે. તો ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. આથી ખૂણો X બરાબર 50 મળશે અને ખૂણો Y બરાબર ખૂણો SPR વત્તા X. તો ખૂણો Y બરાબર 30 વત્તા 50 એટલે 80 મળશે. એના પછીનો આપણો વિભાગ C નો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે P પૂર્ણાંક હોય અને Q એ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા P/Qના સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. તો આપણે સંખ્યા આપી છે 0.6 ડેશ. તો આપણે લખી શકીએ કે ધારો કે x બરાબર 0.6 ડેશ. તો આપણે તેને લખી શકીએ કે x બરાબર 0.666 ડેશ ડેશ ડેશ. તો અહીં દશાંશ ચિહ્ન પછી એક અંક 6નું પુનરાવર્તન થાય છે. આથી સમીકરણ 1ની બંને બાજુ 10 વડે ગુણીએ તો 10x બરાબર 10 ગુણ્યા 0.6 તો માટે 10x બરાબર 6.666. તો આથી સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરીએ 10x ઓછા x બરાબર 6.66 ઓછા 0.66. તો માટે 9x બરાબર 6.00. તો માટે x બરાબર 6/9 એટલે x બરાબર 2/3. અથવા જો સમય સંખ્યા એ 0.66 સ્વરૂપની હોય તો તેને P/9ના સ્વરૂપમાં લખી શકાય. તો માટે 0.6 બરાબર P/9 ગુણ્યા 0.6 એટલે તે આપણને મળશે 2/3. એના પછીનો આપણો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે એનો જવાબ લખી શકીએ કે અહીં વર્ગમૂળ 3ની કિંમત આશરે 1.732 છે. તો સંખ્યા રેખા પર 1 અને 2 વચ્ચે આવેલ લગભગ 1.732ના સ્થાન પર વર્ગમૂળ 3ને દર્શાવવાનું છે. અર્થાત વર્ગમૂળ 3 એ 1.7 અને 1.8ની વચ્ચે આવશે. એના પછીનો પ્રશ્ન છે કે અવયવ પાડો. તો એમાં આપણને સમીકરણ આપ્યું છે કે 27Pનો ઘન ઓછા 1/216 ઓછા 9/2Pનો વર્ગ વત્તા 1/4P. તો એને આપણે અવયવ પાડીએ તો તે થશે કે 3P ઓછા 1/6 3P ઓછા 1/6 ગુણ્યા 3P ઓછા 1/6. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે યામ સમતલમાં બિંદુઓ 5 0 0 5 2 5 5 2 -3 5 -3 -5 5 -3 અને 6 એકને દર્શાવવું. તો આને તમે આલેખમાં તમારી રીતે દર્શાવી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે યાદીમાં આપેલ બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો અને ત્યારબાદ તે બિંદુને યામ સમતલમાં નિરૂપિત કરો. તો તમારો આ પ્રશ્ન પણ આલેખને લગતો છે તો તમે તેને આલેખમાં દર્શાવી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે સમીકરણનો આલેખ દોરો અને દરેક આલેખનું x અને y સાથે અને તથા y અક્ષનું છેદ બિંદુ શોધો અને x ઓછા y બરાબર -5 છે. તો આપણે લખી શકીએ કે તે બિંદુઓ -5 0 અને 0 5 થશે. એના પછીનો પ્રશ્ન છે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરો. તો એમાં આપણે ઉપરના વિધાનમાં આપેલ લંબાઈનો એક રેખાખંડ AB દોરીએ. એના પછી અહીં તમારે કોઈક એવી રચના કરવાની આવશ્યકતા છે. અહીં યુક્લિડની પૂર્વધારણા 3નો ઉપયોગ કરીને બિંદુ Aને કેન્દ્ર લઈને AB જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ રચવાનું છે અને તે જ રીતે Bને કેન્દ્ર લઈ અને BA જેટલી ત્રિજ્યા લઈને એક અન્ય વર્તુળ દોરવાનું છે. માની લો કે બંને વર્તુળો એ બિંદુ Cમાં છેદે છે અને હવે રેખાખંડો AC અને BC દોરો અને ત્રિકોણ ABC બનાવો. આ માટે તમારે સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે એટલે કે AB બરાબર AC બરાબર BC. તો અહીં AB બરાબર BC છે કે જે ત્રિકોણની એક જ ત્રિજ્યાઓ છે. એના પછી AB બરાબર BC પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. ઉપરની બે હકીકતો અને યુક્લિડની પૂર્વધારણા કે જે એક જ વસ્તુના સમાન હોય તેવા વસ્તુઓ એકબીજાને સમાન હોય તે પરથી તારવી શકાય કે AB બરાબર BC બરાબર AC અને આથી ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. એના પછીનો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 3 જેમ 4 જેમ 5 છે
તો ત્રિકોણ ABCના દરેક ખૂણાનું માપ શોધો. તો ખૂણો A બરાબર 45, B બરાબર 60 અને C બરાબર 75 થશે. એના પછીનો આપણો વિભાગ Dનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે દ્વિઘાત વર્ગીકૃત કરું. તો આપણી પહેલી બહુપદી છે કે x નો વર્ગ વત્તા x, તો તે આપણી દ્વિઘાત બહુપદી થશે. x ઓછા x નો ઘન, તો તે દ્વિઘાત બહુપદી થશે. y વત્તા y² વત્તા 4, તો તે આપણી દ્વિઘાત થશે. એના પછી છે 1 વત્તા x, તો તે સુરેખ થશે. 3t, તો એ પણ સુરેખ થશે. એના પછી છઠ્ઠું છે r², તો તે આપણી પાસે દ્વિઘાત થશે. એના પછી સાતમું છે કે 7x નો ઘન, તો તે ત્રિઘાત થશે. અને આઠમું છે કે 4y વત્તા 2, તો તે સુરેખ થશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે ખૂણો XYZ બરાબર 64 આપેલું છે અને XYને બિંદુ P સુધી દબાવેલું છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો અને જો કિરણ YQ એ ખૂણો ZYPનો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYPનું માપ શોધો. તો આ પ્રમાણે આપણને આકૃતિ આપી છે. તેના પરથી આપણે લખી શકીએ કે અહીં જે ખૂણો XYP એ સુરેખ છે તથા XYZ વત્તા ખૂણો ZYQ વત્તા ખૂણો QYP બરાબર 180. તો માટે આપણી પાસે જે ખૂણો 60 જે ખૂણો XYZ છે 64 આપ્યો છે, તો માટે 64 વત્તા ખૂણો ZYQ વત્તા ખૂણો QYP બરાબર 180 થશે, જેને પરિણામ 1 આપી દઈએ. એના પછી YQ એ ખૂણો YZPનો દ્વિભાજક છે, તો માટે ખૂણો QYP બરાબર ખૂણો ZYQ એ આપણે લખી શકીએ કે જે સમીકરણ 1માં ખૂણો ZYQ બરાબર ખૂણો QYP મૂકતા. તો માટે તે થશે કે 64 વત્તા 2 ટાઈમ્સ માપ ખૂણો QYP બરાબર 180. તો એના પરથી આપણને જે ખૂણો QYP છે એનું માપ મળશે અને તે આપણી પાસે થશે 58. તો માટે વિપરીત ખૂણો QYP બરાબર 360 ઓછા 58, તો તે થશે 302. અને એ જ રીતે ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ, તો તે આપણી પાસે મળશે જે ખૂણો XYQ છે તે 122 અને એનો વિપરીત ખૂણો મળશે 302. તો માટે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ખૂણો ACD એ ત્રિકોણ ABCનો બહિષ્કોણ છે. ખૂણો ABC અને ખૂણો ACDના દ્વિભાજક બિંદુ E માં છેદે છે, તો સાબિત કરો કે ખૂણો BEC બરાબર 1/3 માપ ખૂણો BAC. તો એના માટે આપણે સૌપ્રથમ લખીએ કે કોણ દ્વિભાજકના ગુણધર્મ પ્રમાણે કે E એ માપ ખૂણો ABC અને ખૂણો ACDના દ્વિભાજકોનું છેદબિંદુ છે, એટલે કે BC આર્ક જેમાં A નથી તથા AC આર્ક કે જેમાં બંનેનું કેન્દ્ર છે. ત્રિકોણોના કોણોનો સરવાળો બરાબર ACD બરાબર 180 ઓછા માપ ખૂણો B અને દ્વિભાજકથી માપ ખૂણો EC એ બરાબર 1/3 માપ ખૂણો ACE બરાબર 1/3 180 ઓછા માપ ખૂણો B. તો માટે ત્રિકોણ BECમાં માપ ખૂણો BEC બરાબર 180 ઓછા ખૂણો EBC ઓછા ખૂણો ECA, પરંતુ ખૂણો EBC બરાબર 1/3 B, અર્થાત ખૂણો BEC બરાબર 180 ઓછા 1/3 ખૂણો B ઓછા 1/3 180 ઓછા B. તો માટે આપણને ખૂણો BEC બરાબર 90 મળશે. અહીંથી આગળ સરળતાથી બતાવી શકાય છે કે આ કોણ 1/3 ખૂણો BAC બને છે, કારણ કે ખૂણો BAC 180 છે ઓછા માપ ખૂણો B વત્તા ખૂણો C છે અને બંનેમાં સમાન વિતરણ થાય છે અને તે અંત મળે છે. તો માટે આ પ્રમાણે આપણે તેની સાબિતી લખી શકીએ છીએ. તો આ પેપર અહીં આપણું પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આ પેપર તમારી ગણિતની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાનું છે, તો તમે તેના પ્રશ્નોની એક વખત સમજૂતી મેળવી લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.